જય માતાજી, જય દ્વારકાધીશ। 3 માર્ચની એ ઐતિહાસિક રાત્રિ હવે અત્યંત નિકટ આવી રહી છે, જે સમયે આકાશના અનંત આંગણે એક એવી અદ્ભુત અને રહસ્યમયી ખગોળીય ઘટના આકાર લેવાની છે, જે આવનારી આખી સદી સુધી એટલે કે આગામી 100 વર્ષો સુધી ફરી ક્યારેય માનવ સંસ્કૃતિ જોઈ શકશે નહીં। અને આ ઘટના માત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ નહીં, પણ પ્રાચીન જ્યોતિષીય ગૂઢ ગણતરીઓ મુજબ પણ એક મહાકાય પરિવર્તનનો સંકેત આપી રહી છે। કારણ કે જ્યારે બ્રહ્માંડમાં રાહુ અને કેતુની કાળી માયાવી છાયા ચંદ્રના શીતળ તેજને આચ્છાદિત કરવા માટે તૈયાર થાય છે, ત્યારે પૃથ્વી પર રહેતા દરેક જીવના મન, ચેતના અને આત્મા પર તેની અત્યંત ગહન અને અદૃશ્ય અસરો પડતી હોય છે। અને આ ગ્રહણની પાછળ રહેલું પૌરાણિક રહસ્ય સમજવું પણ એટલું જ અનિવાર્ય છે, કારણ કે તેની પાછળ સમુદ્ર મંથનની એક કથા છે। જ્યારે દેવો અને દાનવો વચ્ચે અમૃત માટે યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું, અને તે સમયે સ્વરભાનુ નામનો એક અસુર છેતરીને દેવતાઓ પક્ષે બેસી ગયો હતો, પણ સૂર્ય અને ચંદ્રએ તેને ઓળખી કાઢ્યો હતો, અને ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી તેનું મસ્તક અલગ કરી દીધું હતું, જે મસ્તક રાહુ અને ધડ કેતુ તરીકે ઓળખાયા, અને ત્યારથી જ રાહુ કેતુ સૂર્ય અને ચંદ્રના કટ્ટર શત્રુ બન્યા છે। અને આ જ રાહુ જ્યારે ચંદ્રમે ગળવાની કોશિશ કરે છે, ત્યારે ગ્રહણ સર્જાય છે, જે ગ્રહણ આ વખતે 100 વર્ષ બાદ એક અદ્ભુત યોગ લઈને આવ્યું છે। અને આ વખતે આકાશમાં ન્યાયના દેવતા શનિદેવ અને જ્ઞાન તેમજ સમૃદ્ધિના દેવતા ગુરુ બૃહસ્પતિ એક એવી વિશિષ્ટ અને દુર્લભ યુતિમાં ગોઠવાયા છે, જે ભાગ્યે જ સદીઓમાં એકાદ વાર જોવા મળે છે। અને મારો એવો અંગત અભિપ્રાય છે કે આ પ્રકારના સંયોગો ત્યારે જ બને છે જ્યારે કુદરત મનુષ્યોના સંચિત કર્મોનો હિસાબ કરીને ન્યાય કરવા માંગતી હોય, અને ખાસ કરીને જે 4 ભાગ્યશાળી રાશિઓની અહીં વિગતે ચર્ચા કરવામાં આવી છે, તેમના માટે તો જાણી સ્વયં કુબેર ભંડારીએ પોતાના અખૂટ ખજાનાના દ્વાર ખોલી દીધા હોય તેવી સ્થિતિ સર્જાશે। પરંતુ આપણે એ પણ સમજવું જોઈએ કે જ્યોતિષ એ માત્ર નસીબ કે અંધશ્રદ્ધાની રમત નથી, પણ તે સાવચેતી, ગ્રહોની ચાલ અને શુદ્ધ કર્મનો એક વૈજ્ઞાનિક સમન્વય છે। અને આ સ્ક્રિપ્ટના ગહન વિશ્લેષણ પરથી એવું સ્પષ્ટ જણાય છે કે જો તમે મેષ રાશિના જાતક છો, તો તમારે હવે તમારા ભૂતકાળના તમામ કડવા અનુભવો, આર્થિક તંગી અને નિષ્ફળતાઓને એક ભૂલી જવા લાયક ખરાબ સ્વપ્ન માનીને કાયમ માટે તિલાંજલિ આપી દેવી જોઈએ, કારણ કે ગ્રહણ પછીનો પ્રથમ સૂર્યોદય તમારા જીવનમાં આર્થિક ઉન્નતિની એવી નવી કેડીઓ કંડારશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। અને મારો મત એવો છે કે મેષ રાશિના લોકોએ ગ્રહણના સૂતક કાળ દરમિયાન પોતાની માનસિક શક્તિને વેડફવાને બદલે મૌન રહીને આત્મચિંતન કરવું જોઈએ, જેથી રાહુની નકારાત્મક ઊર્જા તેમના તેજસ્વી ભાગ્યને રજૂ માત્ર પણ નુકસાન ન પહોંચાડી શકે। અને તેવી જ રીતે જો સિંહ રાશિના જાતકો વિશે વાત કરીએ, તો તેમના માટે તો આ સમય જાણે સૂર્ય સમાન તેજસ્વી અને પ્રતાપી સાબિત થશે, જ્યાં શેરબજાર, જમીન મિલકતના પેન્ડિંગ સોદાઓ અને અટકેલા સરકારી કામોમાં અણધાર્યો અને પ્રચંડ લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે। પણ અહીં મારો ખાસ અભિપ્રાય છે કે સિંહ રાશિના લોકોએ તેમની સફળતાના ઉચ્ચ શિખરે પહોંચ્યા પછી પણ નમ્રતા અને માનવતા જાળવી રાખવી પડશે, કારણ કે સૂર્યનો પ્રભાવ હોવા છતાં જો અહંકારનો અંશ પણ વધશે, તો આ જ ગ્રહો ક્ષણવારમાં વિપરીત પરિણામ આપીને ભાગ્યને પલટી શકે છે। અને ત્રીજી રાશિ તુલા વિશે વિચાર કરીએ તો શુક્ર અને ચંદ્રની આ અદ્ભુત અને પ્રભાવશાળી જોડી તેમના જીવનમાં લક્ઝરી, ભૌતિક સુખ સુવિધાઓ અને પારિવારિક શાંતિનો અવિરત વરસાદ કરશે, પણ તેમને ખાસ કરીને નાણાકીય રોકાણ અને મોટા વ્યવહારોમાં સંતુલન રાખવાની ખાસ જરૂર પડશે, કારણ કે ઉતાવળિયો નિર્ણય લાભને નુકસાનમાં ફેરવી શકે છે। જ્યારે મકર રાશિ, જે આ ગ્રહણની સૌથી મહત્વની
પ્રબળ અને કેન્દ્ર સ્થાને રહેલી રાશિ છે, તેના પર સ્વયં કર્મફળદાતા શનિદેવની વિશેષ કૃપા ઉતરવાની છે. અને મારો એવો ચોક્કસ મંતવ્ય છે કે મકર રાશિના લોકો જે લાંબા સમયથી માનસિક તણાવ અને ભારે આર્થિક બોજ હેઠળ દબાયેલા હતા, તેમને આ 100 વર્ષના મહાસંયોગથી એક પ્રકારની દૈવી મુક્તિ મળશે અને તેમની સામાજિક પ્રતિષ્ઠામાં 4 ચાંદ લાગી જશે. પણ આ બધી જ બાબતોની વચ્ચે એક સૂક્ષ્મ અને ગૂઢ સત્ય એ પણ છે કે ગ્રહણ એ માત્ર આકાશી નજારો નથી, પણ તે મનુષ્યના અંતરાત્માના શુદ્ધિકરણ અને પરિવર્તનનો પણ સમય છે. એટલે જ સ્ક્રિપ્ટમાં જણાવ્યા મુજબ ગ્રહણ દરમિયાન ભોજન, નિદ્રા અને ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ જે સાવચેતી રાખવાની વાત છે, તેની પાછળ ગહન આયુર્વેદિક અને વૈજ્ઞાનિક કારણો પણ છુપાયેલા છે. કારણ કે તે સમયે બ્રહ્માંડમાં જે નકારાત્મક તરંગો અને વિકિરણો પેદા થાય છે, તે જૈવિક પ્રક્રિયાઓ પર ઊંડી અસર કરી શકે છે. અને મારું દ્રઢપણે માનવું છે કે જો તમે આ દુર્લભ સમય દરમિયાન લો ઓફ એટ્રેક્શન એટલે કે બ્રહ્માંડના આકર્ષણના સિદ્ધાંતનો સભાનપણે ઉપયોગ કરીને માત્ર અને માત્ર સકારાત્મક વિચારો કરશો, તો અનંત બ્રહ્માંડની શક્તિઓ તમારા એ વિચારોને હકીકતમાં બદલવા માટે કટિબદ્ધ થઈ જશે અને તમારા જીવનમાંથી દરિદ્રતાનો નાશ થશે. માટે ગ્રહણ પૂર્ણ થયા પછી પવિત્ર નદી કે કૂવા પર સ્નાન કરી ગંગાજળથી આખા ઘરને પવિત્ર કરવું અને અબોલ જીવો તેમજ ગરીબોને યથાશક્તિ દાન આપવું એ માત્ર એક પ્રચલિત ધાર્મિક વિધિ નથી, પણ તે નકારાત્મક ઊર્જાને વિદાય આપીને નવી દૈવી ઊર્જાના સ્વાગતની એક પવિત્ર પ્રક્રિયા છે. આમ આ 3 માર્ચની રાત તમારા સમગ્ર જીવનનો નકશો બદલવા અને એક નવો સુવર્ણ ઇતિહાસ લખવા માટે આવી રહી છે. અને જો તમે આ તકનો અત્યંત ગંભીરતાથી ઉપયોગ કરશો અને મારા મંતવ્ય મુજબ અધ્યાત્મ અને શુદ્ધ કર્મના માર્ગે મક્કમતાથી ચાલશો, તો આ મહાસંયોગ ખરેખર તમારા જીવનમાં સુખ, શાંતિ અને અઢળક સમૃદ્ધિના એક નવા યુગની શરૂઆત કરી દેશે, જેની અસરો તમારી આવનારી પેઢીઓ સુધી વર્તાશે અને આ રાત્રિ ખરેખર ભાગ્ય બદલનારી સાબિત થશે. મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય, તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા, તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય, તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડિયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.